ગુજરાતમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે નાની માછલીઓ છૂટી જતી હોય છે અને મોટી માછલીઓ બચી જતી હોય છે। રાજ્ય સરકારે ગુજરાત 2011ના સ્ટેટ લિટિગેશનમાં નવો સુધારો કર્યો છે અને હવે જે અધિકારીઓ બચી રહ્યા હતા તેમના માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। કેબિનેટની મીટિંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અધિકારી પર કોઈ આરોપ લાગે છે ને ત્યારબાદ તેમના જ ઉપરી અધિકારી તપાસ કરતા હોય છે અને કેટલાક કિસ્સામાં આ મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હોય છે, તે સમયે આ કેસોનું નિરાકરણ ત્વરિત નથી થતું। તે સાથે જે કેસો સરકાર પક્ષે મજબૂત હોવા છતાં હારી જતા હોય છે, આવા કેસોના નિકાલ માટે સરકારે એક નવી આ સ્ટેટ લિટિગેશન પોલિસી છે તેમાં સુધારો કર્યો છે અને એક કમિટીની રચના પણ કરી છે। આ મામલે કેબિનેટની મીટિંગ મળ્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું વિગતવાર કહ્યું છે તે આપ સાંભળો। આજે ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસી 13મા કેન્દ્રીય નાણાં પંચની ભલામણ મુજબ કેન્દ્ર સરકારે સ્ટેટ લિટિગેશન પોલિસીનો મુસદ્દો બનાવીને સરકારને મોકલેલો। સદર મુસદ્દાનો કેવી રીતે સ્વીકાર કરવો અને કઈ રીતે પોલિસી બનાવી તે માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા તારીખ 29/12/2011ના રોજ સ્ટેટ લિટિગેશનની પોલિસી બનાવી। તાજેતરમાં નામદાર વડી અદાલત ગુજરાત દ્વારા તેમની સમક્ષના અલગ અલગ કેસોમાં ચુકાદા આપી અને હાલની લિટિગેશન પોલિસીની જોગવાઈઓ અપર્યાપ્ત જણાતી હોય જેથી સચિવશ્રી કાયદાને સુદૃઢ નવી સ્ટેટ લિટિગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો હતો। એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે એમાં એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહી, એકાઉન્ટેબિલિટી ટુ બી ધ ટચસ્ટોન ઓફ ધ પોલિસી, અધિકારીની જવાબદારી નક્કી કરવી। જે કેસ ગુણ દોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે। જ્યારે કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં સરકારશ્રી દ્વારા કમિટીનું ગઠન કરીને કરવામાં આવેલ છે, જેથી કરી અને આ કમિટીનો નિર્ણય માન્ય રહેશે। કાયદા વિભાગ કોઈ બાબતે કોઈ અપીલ કરવાની ના પાડતો હોય ત્યારે તેવા સંજોગોમાં એ વિભાગ દ્વારા સીધા મુખ્યમંત્રી દ્વારા આ જે નિર્ણય લેવાની હાલની જે પદ્ધતિ છે એમાં હવે કમિટીનું ગઠન કરી અને આવા તમામ કેસો આ કમિટી સમક્ષ જશે અને કમિટી નિર્ણય કરશે કે આવા કેસોમાં શું કરવું। આ કમિટીના સભ્ય તરીકે અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવશ્રી, સભ્ય તરીકે નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટ વિભાગના સચિવ, સચિવશ્રી કાયદા અને જે વિભાગે દરખાસ્ત કરી હોય એ વિભાગના સચિવ, આમ આ 5 જણની કમિટી દ્વારા આવા કેસો બાબતનો નિર્ણય લેવામાં આવશે અને આ જે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં જે સુધારો કર્યો છે એનાથી ફાયદાઓ પણ થવાના છે। આ પોલિસીમાં સુધારો કરવાથી સરકાર પક્ષના જે કેસો સારા છે તે કેસોને ત્વરિત મોનિટરિંગ કરી શકાશે, વિલંબના કારણે થતું નુકસાન અટકાવી શકીશું અને સદર સુધારાથી વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને પગલાં ભરી શકીશું। આમ સદર સ્ટેટ લિટિગેશન પોલિસીમાં આ સુધારાઓ કરવાથી સરકારનો સમય, નાણાં તેમજ શક્તિનો બચાવ થશે। જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું છે કે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જ્યારે કોઈ કેસ ચાલતા હોય છે તે સમયે સરકાર પક્ષે જે અધિકારી હોય છે તે પૂરતા પ્રમાણમાં સમયાંતરે કાગળો નથી મૂકતા, તેવા સમયે આ કેસો મોડા પડતા હોય છે અને ઘણા કિસ્સામાં સરકારના મજબૂત કેસો હારી જવાતા હોય છે। તે મામલે હવે
એક નવી કમિટીની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે હશે મુખ્ય સચિવ, સભ્ય તરીકે હશે નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટ વિભાગના સચિવ, જે તે વિભાગે દરખાસ્ત કરી હશે તેના સચિવ અને કાયદા વિભાગના સચિવ રહેશે. હવે આ મામલે શું થશે તે પણ આપણે સમજાવી દઈએ કે અત્યાર સુધી જ્યારે કોઈ અધિકારીની કોઈ તપાસ થતી તો તે સમયે તેના વિભાગના અધિકારી, ઉપરી અધિકારીઓ તપાસ કરતા હતા અને યેન કેન પ્રકારે ઘણા કિસ્સામાં અધિકારીને બચાવી લેવામાં આવતા હતા. પરંતુ આ તપાસ કર્યા બાદ હવે આ જે મામલો છે ત્યાં કમિટી પાસે પહોંચશે અને અધિકારી જે દોષિત હશે તેના વિરુદ્ધ પુરાવા હશે, તેમ છતાં જો તેને બચાવી લેવામાં આવ્યો હશે તો જેણે બચાવ્યા હશે તેનો પણ રિપોર્ટ આ સમિતિ કરવાની છે. આમ રાજ્ય સરકારે એક આ મોટો નિર્ણય લીધો છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.